તો એવું કીધું હતું કે તમારી દીકરી છે ને આવી રીતના છે ને 2 લાખ રૂપિયા દેતા કાન નહીં આવે ને એવી ઘણી વાતો કરતા હતા. હું અને કાવ્યા અત્યારે પપ્પા દીકરી બે રાજકોટ આવ્યા હતા, કારણ કે મારે દીકરીને હમણાં છે ને કાન વારંવાર દુખતો અને કાનમાંથી રસી નીકળતો. આ બધા મા બાપ માટે ખાસ એક સૂચના છે કે ભાઈ તમે છે ને આપણે હું ઈચ્છો તો બીજા કોઈ ડોક્ટરને ઓલા હોય ને તો આને એવું કીધું હતું કે ભાઈ કાનના પડદાનું ઓપરેશન કરવું પડશે ને મસાનું ઓપરેશન કરવું પડશે. અને અત્યારે હું આવ્યો છે રાજકોટની અંદર ડૉક્ટર જગમાલ ઘુસર, બરાબર, કાન નાક ગળાના સ્પેશિયલ સર્જન છે. અને ભાઈ એટલા મસ્ત આદમી છે ને કે એની વાત પૂછોમાં. સાહેબે એવું કીધું પરેશભાઈ કંઈ નથી કરવું, હું તમને 20 દિવસની દવા આપું, 20 દિવસ પછી બતાવો. આમાં કંઈ એવું મને જ લાગતું કે ઓપરેશન પર કરવું પડે, અને કરવું પડે તો નોર્મલ છે. મતલબ કે ભાઈ આપણે છે ને ક્યાંય પણ ગયા હોય ને તો કોઈ પણ એક ડૉક્ટર ઉપર આપણે સજેશન નહીં લેવાનું. તો હું તો એમ તમને કહું ને કે 2-3 ડૉક્ટરને બતાવો, બાકી તમને બીવડાશે કે ભાઈ મને તો એવું કીધું હતું કે તમારી દીકરી છે ને આવી રીતના છે ને 2 લાખ રૂપિયા દેતા કાન નહીં આવે ને એવી ઘણી વાતો કરતા હતા. પણ આપણે એવું નક્કી કર્યું કે આપણે છે ને હજી 1-2 ને ટૂંકમાં બતાવી લઈએ, ડૉક્ટરની સલાહ લઈ લઈએ એટલે આપણે ખ્યાલ આવે. અને મેં સાહેબની સલાહ લીધી, એવું કંઈ છે ને 20 દિવસ પછી પાછું બતાવવાનું છે, એટલે હવે કંઈ ટેન્શન જેવું છે નહીં. તમારે પાસે આવવું હોય રાજકોટની અંદર તો ડૉક્ટર જગમાલ ઘુસર કરીને છે, કાન નાક ગળાનો સ્પેશિયલ સર્જન છે. ગમે ત્યારે તમે આવી શકો. મને તો ઓપનલી બહુ સારું લાગ્યું છે.